નમસ્કાર મિત્રો, આજે આપણા વિડીયોમાં વાત કરીશું આઈ ખેડૂત પોર્ટલ પર જઈને તમારે કોઈ પણ યોજનાની અરજી તમે કઈ રીતના કરી શકો છો, જે આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું. અને ચેનલ પર પહેલી વાર આવે તો સબસ્ક્રાઇબ પાછું કરી દેજો, જેથી આવનાર તમામ અપડેટ તમને સૌથી પહેલાં મળતા રહે. સૌપ્રથમ વાત કરીએ આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કઈ રીતના કરી શકશો. તો કૃષિ અને સહકાર ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા તેનું સંચાલન કરવામાં આવે છે. અને પોર્ટલના ઉદ્દેશમાં વાત કરીએ તો ખેડૂતોને ખેડૂતલક્ષી યોજનાનો લાભ લેવા માટે સરળતા રહે તે માટે ઓનલાઈન પોર્ટલ લોન્ચ કરવામાં આવેલું છે. ગુજરાતમાં પાત્રતા ધરાવતા તમામ ખેડૂતોને લાભ આપવામાં આવશે. તેની ઓફિશિયલ વેબસાઇટમાં વાત કરીએ તો iKhedoot.gujarat.government.in જઈને તમારું ઓનલાઈન આવેદન કરવાનું રહેશે. એના પછી હેતુમાં વાત કરીએ તો રાજ્યમાં ખેડૂતોની આવક બમણી કરવા માટે સરકાર સતત પ્રયત્નશીલ રહી છે, જેને ધ્યાનમાં રાખીને વિવિધ કલ્યાણકારી યોજનાઓ બહાર પાડવામાં આવે છે. અને તમામ ખેડૂત યોજનાઓની ઓનલાઈન ફોર્મ એક જ પ્લેટફોર્મ ઉપર ભરાઈ શકે, અને જે માટે આઈ ખેડૂત પોર્ટલ બનાવવામાં આવેલ છે. ખેડૂત પોર્ટલની ખેડૂતોની યોજનાનો લાભ ખૂબ જ સરળતાથી મળી રહેશે, જેમાં અલગ અલગ વિભાગોમાં તમે યોજના વિશે અરજી ઓનલાઈન કરી શકો. જેમાં ખેતીવાડી, પશુપાલન, બાગાયતી, મત્સ્યપાલન યોજનાઓ વિશે ઘણી બધી તેમાં સબસિડી મળવાપાત્ર તમને થતી હોય છે, તે તમે અહીં જોઈ શકો છો. 10થી પણ વધારે તમે તેમાં આવેદન કરી શકો છો. તેમાં ડોક્યુમેન્ટો વાત કરીએ તો એમાં 7/12ના ઉતારો, SC અને STનું સર્ટિફિકેટ હોવું જોઈએ, રેશન કાર્ડ, આધાર કાર્ડની નકલ, વિકલાંગ હોય તો તેનું સર્ટિફિકેટ, આત્માનું રજિસ્ટ્રેશન કરાવેલું હોય તો તેની વિગતો, સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો, દૂધ મંડળીમાં દૂધ ભરાવતા હોય તો તેની વિગતો, મોબાઈલ નંબર, બેંક ખાતાની પાસબુક અને તમારે સંમતિપત્રક આપવાના રહેશે. એના પછી ઓનલાઈન અરજી કરવા માટે તમારે સૌપ્રથમ ગૂગલ ખોલીને તમારે આઈ ખેડૂત પોર્ટલ સર્ચ કરવાનું રહેશે. એના પછી તમને આવું હોમ પેજ એક જોવા મળશે. એના પછી ક્લિક કરશો એટલે તમને તમારો ખોલ્યા બાદ યોજનાનું એક પ્લેટફોર્મનું બટન જોવા મળશે. તેના પર ક્લિક કરશો એટલે તમારી સામે ખેતીવાડી, પશુપાલન અને ઘણી બધી યોજનાની માહિતી તમારી સમક્ષ આવી જશે. એના પછી ક્લિક કરીને તમે કોઈ પણ અરજી કરવાની હોય તેની સામે તમારે ક્લિક કરવાનું રહેશે. આ રીતે તમે ફોર્મ ખુલી જશે. એમાં રજિસ્ટર્ડ છો કે નહીં તો તમારી હા અને નામાં જવાબ આપવાનો રહેશે. આ રીતે તમે ઓનલાઈન અરજી કરીને તમારું નવી અરજી પર ક્લિક કરશો એટલે તમારી માહિતી ભરવાનું કહેશે. આ રીતે તમે ઓનલાઈન અરજી કરી શકો છો. અને અરજી કન્ફર્મ કરવા માટે અને લાસ્ટમાં તમારે પ્રિન્ટ કઈ રીતના તમે લઈ શકશો તેની પણ માહિતી અહીં આપેલી છે, જે આ તમે જોઈ શકો છો. તો બસ મિત્રો, આ વિડીયોમાં આટલું જ. ધન્યવાદ.